નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત અગાઉ પણ સુરત શહેર પોલીસ દ્વારા વિવિધ પ્રકારના મોટા અને નાના કેસો શોધી કાઢવામાં આવેલા હતા. હવે આ જે નો ડ્રગ્સ ઇન સુરત સિટીને એક અભિયાનને એક સ્પેશિયલ ઝુંબેશ તરીકે હાથ ધરવામાં આવેલું છે. એ અનુસંધાને 3 દિવસ પહેલાં સુરતના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે એક મિટિંગનું આયોજન કરેલું હતું. એમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના એનડીપીએસના જે સ્ક્વોડના અધિકારી કર્મચારીઓ, અન્ય સુપરવિઝન અધિકારીઓની સાથે એક મિટિંગનું આયોજન કરી અને એમને વ્યવસ્થિત બ્રીફ કરવામાં આવેલા હતા કે આ જે ડ્રગ્સનું વેચાણ કરવાવાળા જે પેડલર અને અન્ય આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ગુનેગારોને નેટવર્કને કઈ રીતે તોડી પાડવું, એ બાબતે એક બ્રીફિંગ સેશનનું આયોજન કરી અને એક પ્લાન ઓફ એક્શન નક્કી કરવામાં આવેલો હતો. જે અંતર્ગત સુરત શહેર પોલીસની ટીમે આ એક ઝુંબેશ રૂપે ઉપાડી લઈ અને એનું પરિણામલક્ષી કાર્યવાહી કરવાનું ચાલુ કરેલું છે. તે અંતર્ગત તારીખ 4/11/2025ના રોજ ઝોન 6 હેઠળના પોલીસ સ્ટેશનોમાં બે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં, એટલે એક સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અને એક બેસ્તાન પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ એનડીપીએસ એક્ટ હેઠળના કેસો શોધી કાઢવામાં આવેલા છે. ઝોન 6 વિસ્તારમાં એક સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પણ ગાંજાનો કેસ શોધી કાઢવામાં આવેલો છે. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના પોલીસ કર્મચારીને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી. જે બાતમી આધારે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર, સર્વેલન્સ સ્ટાફના અધિકારી કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓ તથા પંચો જે બાતમી મળેલી હતી એ બાતમીવાળા સ્થળે જઈ અને ત્યાં રેડ કરતા ત્યાંથી એક મહિલા આરોપી ગાંજાના જથ્થા સાથે પકડાયેલી હતી. જે અનુસંધાને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પણ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ થયેલો છે. આમાં જે પકડાયેલ જે મહિલા આરોપીનું નામ છે સુનિતા દેવી, વાઇફ ઓફ શૈલેન્દ્ર શ્યામલાલ વિશ્વકર્મા. એનું રહેવાનું છે લક્ષ્મી રેસિડેન્સી, વિરાટ કોમ્પ્લેક્સની બાજુમાં પાલીગામ, સચિન જીઆઈડીસી વિસ્તારની રહેવાસી છે. એનું મૂળ વતન જે છે એ સિલોડી ગામ, તાલુકો દારવા, જિલ્લો યવતમાળ, મહારાષ્ટ્ર એના રહેવાસી છે. સદર ગુનો દાખલ થયો એના બાદ આ જે મહિલા આરોપીની ગુનાહિત ઇતિહાસ બાબતે તપાસ કરતા આ મહિલા આરોપી વિરુદ્ધમાં અગાઉ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 4 ગુના દાખલ થયેલ છે. આ 4 ગુના પૈકી 3 ગુનાઓ છે પ્રોહિબિશન એક્ટ હેઠળ દાખલ થયેલા છે અને એક શરીર સંબંધી ગુનો દાખલ થયેલ છે. આ મહિલા આરોપી પાસેથી કુલ 1585 ગ્રામ ગાંજો મળી આવી છે. એની કિંમત 79,250 એની કિંમત થાય છે. અને અન્ય ચીજ વસ્તુ મળી કુલ 91,620નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલો છે. હાલમાં બંને ગુનાઓની તપાસ ચાલુ છે. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે એમાં જે મહિલા આરોપી જે છે એ કરિયાણાની દુકાન ચલાવે છે.